હેલો અને જેમ આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડિયન માર્કેટ્સ અને ઇકોનોમી ખાસી બઝિંગ આપણને લાગી રહી છે, ઘણા બધા પોઝિટિવ છે આપણે જો કમ્પેર કરીએ ગ્લોબલ માર્કેટ્સ સાથે. પણ આપણને આપણી ઇકોનોમી સારી લાગી રહી છે, સ્ટ્રોંગ લાગી રહી છે, નંબર્સ એને સપોર્ટ કરી રહ્યા છે, ઘણા બધા રિફોર્મ્સ જોયા છે. પણ ગ્લોબલ પોઈન્ટ ઓફ વ્યૂ ભારતીય માર્કેટ અને ભારતીય ઇકોનોમીને કઈ રીતના જોવાઈ રહી છે એના પર આજે આપણે ખાસ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં મારી સાથે જોડાઈ રહ્યા છે નેપેન કેપિટલના ગૌતમ ત્રિવેદી. ગૌતમભાઈ, ઘણું સ્વાગત છે. અને એઝ યુ આર ફ્રેશલી બેક ફ્રોમ યુએસ, આઈ થિંક ધીસ ઇઝ ધ એક વ્યૂ લેવો ઘણો જરૂરી છે કે ત્યાં શું ચાલી રહ્યું છે, ગ્રાઉન્ડ લેવલ પર શું ચાલી રહ્યું છે. ફર્સ્ટ આપણે માર્કેટ્સની વાત કરીએ, રાઈટ? બિકોઝ ભારતીય માર્કેટ ખાસા એવા રેઝિલિયન્ટ રહ્યા છે કમ્પેર ટુ ધ અધર ગ્લોબલ માર્કેટ્સ. બટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇન્વેસ્ટર્સ વી આર નોટ અટ્રેક્ટિંગ ધેટ મચ મની. જે રીતના એફઆઈઆઈઝની હજી આપણે વાપસી નથી જોઈ રહ્યા. શું સતાવી રહ્યું છે ઇન્વેસ્ટર્સને ટુ કમ બેક ટુ ધ ઇન્ડિયન માર્કેટ્સ? તો પ્રીતિ, બેઝિકલી જે અમેરિકામાં હું 3 અઠવાડિયા હતો, ઘણા ઇન્વેસ્ટર્સને મળ્યો, બોથ ઈસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટ બંનેમાં. અને જે મેઇન વાત બહાર આવી છે કે ઇન્ડિયાનું માર્કેટ મોંઘું જ હતું અને મોંઘું જ રહેવાનું છે. એટલે આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ અ કન્સર્ન. ચિંતા એ લોકોની એમ છે કે માર્કેટ મોંઘું છે અને એટ ધ સેમ ટાઈમ અર્નિંગ સ્લોડાઉન આવ્યા છે. તો અર્નિંગ સ્લોડાઉન જો રિવર્સ થશે તો મને લાગે છે કે જે રીતે ઇન્ટરેસ્ટ ચાઇના અને જાપાનનો એફઆઈઝનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ રહ્યો છે, દે આર ઇન ધ લુકઆઉટ કે ભાઈ બીજું કયું માર્કેટ છે જેમાં અમે ઇન્વેસ્ટ કરી શકીએ. અને ઇન્ડિયા ઇઝ ડેફિનેટલી ઓન ધ માઇન્ડ શેર એન્ડ ઓન ધ લિસ્ટ કે જો અર્નિંગ સસ્ટેન થાય, જે રીતે છેલ્લા લગભગ 5 થી 6 અઠવાડિયામાં જીએસટી કટ પછી જે અર્બન ઇન્ડિયામાં જે સેલ્સ વધ્યા છે, ઇફ ધીસ સસ્ટેન્સ, મને લાગે છે કે ઇન્ટરપ્રિટેશન વિલ બી કે અર્નિંગ્સ રિબાઉન્ડ આવશે. અને વેન આઈ મીન અર્નિંગ્સ રિબાઉન્ડ, આઈ એમ ટોકિંગ ઓફ ડબલ ડિજિટ. એટલે જે આજની તારીખમાં આપણે નિફ્ટી 50 લગભગ આઈ થિંક 4 થી 5 ક્વાર્ટરથી સિંગલ ડિજિટ અર્નિંગ્સ ગ્રોથ આવી રહ્યા છે. પણ જો એ ડબલ ડિજિટમાં જશે તો મને લાગે છે કે there will certainly be a huge revival of FI interest in the Indian market. બટ હેવિંગ સેડ ધીસ, બિકોઝ યસ, આપણે જીએસટીનો કપાત જોઈ છે ને એક રિફોર્મેટિવ આપણે પગલું જોયું છે, બિકોઝ કન્ઝમ્પશનમાં બૂસ્ટ જોઈએ છે ડોમેસ્ટિક માર્કેટમાં. એ ગ્રોથ લાવશે ને આપણું જીડીપી વધારશે ને ઇકોનોમીને આગળ વધારશે, નો ડાઉટ અબાઉટ ઇટ. બટ ફ્રોમ ધ ઇન્વેસ્ટર પોઈન્ટ્સ અબ્રોડ શું લાગે છે કે આ કેટલું સસ્ટેનેબલ છે? તમે કહ્યું કે જો સસ્ટેન થાય છે તો તમને શું લાગે છે? બિકોઝ અત્યારના ફેસ્ટિવ સિઝન છે, મેરેજ સિઝન છે. યસ, આપણે મે બી 1 થી 2 ક્વાર્ટર અને નેક્સ્ટ ક્વાર્ટર એક આપણું ઇમ્પોર્ટન્ટ ક્વાર્ટર રહેશે કે કઈ રીતના મૂવમેન્ટ આપણે જોઈ રહ્યા છે. બટ આફ્ટર 2 to 3 ક્વાર્ટર્સ તમને લાગે છે કે આ ટ્રેન્ડ ચાલુ રહેશે? ઇન્વેસ્ટર્સને લાગે છે કે ટ્રેન્ડ ચાલુ રહેશે, ઓર વિલ દે વેઇટ ટિલ દે સી ધ ક્લેરિટી ઇન ધ ટ્રેન્ડ? મને લાગે છે કે એ લોકો વેઇટ કરશે. ઇફ યુ સી ધીસ યર, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ $16.5 થી $17 બિલિયન સેલિંગ આવ્યું છે બાય એફઆઈસ. 72 બિલિયનનું સામે ઇન્ડિયન ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ કંપનીઓ કરી લગભગ 72 બિલિયનનું બાઇંગ આવ્યું છે. એટલે એના છતાં બી ડોલર રિટર્ન યર ટુ ડેટ ખાલી 4% છે. And if I compare this to other Asian markets, કોરિયા 93%, 93% ડોલર રિટર્ન આપી ચૂક્યું છે આ વર્ષે. ચાઇના, તાઇવાન અને હેંગસેંગ, એટલે હોંગકોંગની જે સ્ટોક એક્સચેન્જ છે, એ લોકોનું 30 થી 35% ડોલર રિટર્ન આવ્યું છે અને આપણું ખાલી 4% આવ્યું છે. માય ઇન્ટરપ્રિટેશન ઇઝ કે આ એકચ્યુઅલી સારું છે, બિકોઝ જો આપણું 50 થી કે 80% રિટર્ન આવી ગયું ઓલરેડી, તો લોકોને લાગતે, ઇન્વેસ્ટર્સને લાગતે, ફોરેન ઇન્વેસ્ટર્સની વાત કરું છું, કે ભાઈ અહીંયા ઓલરેડી માર્કેટમાં હવે નેક્સ્ટ માર્કેટમાં જોઈએ કે આ માર્કેટ તો ઘણું વધી ગયું છે, લેટ અસ લુક એટ ધ નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી. એટલે મને લાગે છે કે આપણું 4% જે રીતે ખાલી 4% વધ્યું છે, વી હેવ હ્યુજલી અંડર પરફોર્મ્ડ રેસ્ટ ઓફ એશિયા. એટલે જો અર્નિંગ્સ ગ્રોથ સસ્ટેનેબલ થશે, જે આપણને મને લાગે છે સિરિયસલી જાન્યુઆરી 2nd 3rd વીકમાં ખબર પડશે, એઝ ધ રિઝલ્ટ જે આપણું કરંટ ક્વાર્ટર છે એના રિઝલ્ટ બહાર આવે. તો ત્યાર સુધી આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ હોપ ટ્રેડ, ઇન ધ હોપ કે અર્નિંગ્સ પાછા આવે. ઓફકોર્સ ધીસ ઇઝ વન આસ્પેક્ટ. બટ તમને શું લાગે છે
ટેરિફનું હજી જે હેંગિંગ સ્વોટ છે આપણા પર એ પણ એક બિગ એલિફન્ટ ઇન ધ રૂમ છે, એવું એ લોકો માને છે, એ પણ એક અનસર્ટનિટી ક્રિએટ કરી રહ્યા છે. ટેરિફ માટે યસ there is obviously uncertainty, અને જ્યાં સુધી આપણી સરકાર યુએસ જોડે ટેરિફનો ઇસ્યુ સોલ્વ ના કરે એ અનસર્ટનિટી રહેશે. બટ જ્યાં સુધી ઇન્વેસ્ટર્સનો સવાલ છે, અને જે ઇન્વેસ્ટરને જે હું મળ્યો છું, ઇન્ડિયા યુએસ ટેરિફનો ઇસ્યુ ઇઝ નોટ અ વેરી બિગ ડીલ. અને એનું કારણ છે કે આપણું ટોટલ એક્સપોર્ટ્સ અમેરિકાને ખાલી $80 બિલિયન છે લાસ્ટ યર 2024માં, અને ઇટ્સ નોટ અ બિગ નંબર. અને આઈ થિંક ધી ફોરેન એપેટાઇટ અને ઇન્વેસ્ટર એપેટાઇટ ફોર ચાઇના ઇઝ મોર ડ્રિવન બાય ટેરિફ દેન ઇટ ઇઝ ફોર ઇન્ડિયા. બિકોઝ આપણો ફિગર એટલો નાનો છે. ચાઇનાનો જે એક્સપોર્ટ છે ટુ અમેરિકા $500 billion છે. એટલે આપણો તો એક્સપોર્ટ બહુ નાના છે એના કમ્પેરિઝનમાં. અને એઝ અ રિઝલ્ટ ધી ઇન્ટરેસ્ટ લેવલ કે ધી ઇન્ક્વાયરીઝ અબાઉટ કે આ ટેરિફ ક્યારે પતશે એ બહુ ઓછું હતું. એટલે મોસ્ટ ફોરેન ઇન્વેસ્ટર્સ અમેરિકામાં એ લોકોને એટલી ખાસિયત it didn't make them a difference. They were more concerned કે તમારું ડોમેસ્ટિક અર્નિંગ્સ ગ્રોથ ક્યારે સસ્ટેનેબલ આવશે, ત્યારે અમે પાછા આવશું. બીજો જે આસ્પેક્ટ છે જે વિચ વી આર ટ્રાઇંગ ટુ બિલ્ડ ધ ઇકોસિસ્ટમ વિચ ઇઝ ક્વાઇટ અનટચ્ડ by the investor is the power generation or consumptionની આપણે જો વાત કરીએ, કારણ કે આગળ જતાં એ વધશે, રાઈટ? અત્યારના આપણે એઆઈમાં એટલા આગળ નથી. મે બી એ પોઝિટિવ થશે, નેગેટિવ થશે, આપણા માટે ખબર નથી આપણને, પણ દેટ ઇઝ અ ડિફરન્ટ ટોપિક વિલ ટચ અપોન. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? વુડ દે બી ઇન્ટરેસ્ટેડ ઇન ઇન્વેસ્ટિંગ ઇન ધીસ અપકમિંગ એવન્યુ વિચ ઇઝ અ લાર્જ, અહીંયા એક ઇકોસિસ્ટમ બની શકે છે? કઈ રીતના તમે જોઈ, બિકોઝ દેટ ડેટા સેન્ટર્સ આવશે અને ઘણું બધું આવશે અહીંયા. શું લાગ્યું તમને જ્યારે તમે મળ્યા ત્યારે? I think the opportunity બંને AI અને ડેટા સેન્ટર બંને માટે opportunity is huge. અને એની લઘુ also the power sector, because without power AI નહીં ચાલશે, તમારો ડેટા સેન્ટર નહીં ચાલશે. અને જો એ નહીં થશે તો પછી જે સરકારે ગ્લોબલ સોશિયલ મીડિયા કંપનીઝને કીધું છે કે તમે ઇન્ડિયન સિટીઝન્સનો ડેટા અમેરિકામાં નહીં, કેલિફોર્નિયામાં નહીં, પણ તમે ઇન્ડિયામાં હવે સ્ટોર કરો. એ સ્ટોરેજ માટે આજની તારીખમાં આપણી પાસે ડેટા સેન્ટર કેપેસિટી નથી. બધું ઓલ ઇન્ડિયા ડેટા સેન્ટર કેપેસિટી ઇઝ લેસ દેન 1 gigawatt, વિચ ઇઝ વેરી વેરી સ્મોલ. હવે સરકારનો પ્રોજેક્શન છે કે બાય 2030 2030 સુધીમાં 9 થી 10 ગીગાવોટ નું કેપેસિટી આવશે. TCS હમણાં જ અનાઉન્સ કર્યું છે રિસન્ટલી 2 અઠવાડિયા પહેલા કે એ લોકો $7 billion ડેટા સેન્ટરમાં નાખશે. ગૂગલે લાસ્ટ વીક અનાઉન્સ કર્યું કે એ લોકો આંધ્રપ્રદેશમાં $15 billion નું ડેટા સેન્ટર પ્રોજેક્ટ શરૂ કરવાના છે. એટલે મને લાગે છે કે બધી મોટી મોટી ગ્લોબલ કંપનીઝ એન્ડ ઇન્ડિયન કંપનીઝ બંને મળીને આ ડેટા સેન્ટર કેપેસિટી વધારવી જ પડશે. અને એ વધારશો તો તમને પાવરની જરૂર પડશે જ પડશે. એટલે નેટ તમે જો અમેરિકામાં વોલ સ્ટ્રીટ જર્નલમાં લાસ્ટ વીક એક આર્ટિકલ આપેલો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ લોકોએ કીધું કે 2020 સુધી ડેટા સેન્ટર યુઝેજ ઓફ પાવર વેન કમ્પેર્ડ ટુ હોલ ઓફ અમેરિકા ખાલી 2% હતો. 2030 સુધીમાં એ 12% થઈ જશે. એટલે મને લાગે છે કે સરકાર હેઝ ડન ધ રાઇટ થિંગ. છેલ્લા 10 થી 11 વર્ષમાં જે રીતે એ લોકોનું ફોકસ આવ્યું છે ઓન પાવર જનરેશન, પાવર ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશન, એ ત્રણેય એસ્પેક્ટ્સ ઓફ પાવર મને લાગે છે કે મોદી સરકારે હેવ ડન અ ગ્રેટ જોબ. એઆઈ તો ઓફકોર્સ ઇઝ અ ન્યૂ, 2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા એઆઈ વોઝ નોટ દેટ પ્રોમિનન્ટ, પણ હવે એઆઈ ને લીધે બી the need for power is going to explode. One more thing I would like to add આમાં કે આજની તારીખમાં ઇન્ડિયામાં લગભગ 750 થી 800 મિલિયન સ્માર્ટફોન્સ છે, and they are on 4G and 5G networks. એટલે the access point for AI ઇન્ડિયન સિટીઝન્સ માટે ઓલરેડી છે. અને ઇન્ક્રીઝિંગ તમે જોવો, તમે યુવાઓને પૂછો કે તમે ગૂગલ સર્ચ કરો છો કે ચેટ જીપીટીનો સર્ચ કરો છો, the answer will be chat GPT. So one chat GPT search consumes 10 times, 10 ગુણું power consumption on a chat GPT search versus Google search. એટલે power consumption અને power generation is both will have to move in tandem.
એબ્સોલ્યુટલી મને પણ કંઈ જો સર્ચ કરવું હોય તો સીધું હવે ચેટ જીપીટી પર જોઉં છું એન્ડ દેટ વન્ડર્સ કે પછી મારું થિંકિંગ કેપેસિટી થોડી ઓછી ના થઈ જાય. વી આર સો મચ ડિપેન્ડન્ટ ઓન ચેટ જીપીટી. બટ હેવિંગ સેડ દેટ્સ ધ ફ્યુચર એન્ડ વીલ હેવ ટુ ગો અલોંગ વિથ દેટ. પણ ગૌતમભાઈ, ઓફકોર્સ વચ્ચે આપણે H1B વિઝાનું થોડું જોયું, પછી ઘણા બધા ક્લેરિફિકેશન આવ્યા. હાઉ ડુ યુ સી દેટ કે ઇન્ડિયન કંપનીઝ સ્ટેશન ધેર, વોટ ઇઝ ધ ફ્યુચર ધેર, કેવી રીતના એ લોકો જોઈ રહ્યા છે? બિકોઝ આપણે એક આઈટી સર્વિસીસમાં વી આર વન ઓફ ધ લીડિંગ કન્ટ્રીઝ ઇન પ્રોવાઇડિંગ ટુ US, રાઇટ? કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અને એબ્સન્સ ઓફ AI ઇન ઇન્ડિયા કેટલું પુશબેક કરી રહ્યું છે ધ FIS એન્ટ્રી? બિકોઝ અત્યારના આપણે જે જોઈએ, આપણે જો યુએસમાં જોઈએ તો મેજોરિટી આઈટી કાઉન્ટર્સને લીધે ત્યાં માર્કેટ બૂમ થઈ રહ્યું છે અને બધું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં છે. તમને શું લાગે છે કે AI સિવાય FIS આવશે અહીંયા? એઆઈ સિવાય એ ડેફિનેટલી આવશે. એવું નથી કે ઇન્ડિયામાં એઆઈ કંપની આજની તારીખમાં લિસ્ટેડ સ્પેસમાં એટલી નથી. પ્રાઇવેટ સ્પેસમાં એઆઈ કંપનીઝ આર ઇમર્જિંગ, નો ક્વેશ્ચન. પણ આજની તારીખમાં પ્યોર પ્લે એઆઈ લિસ્ટેડ કંપનીઝ બહુ ઓછી છે. કે હજી વેલ, ડેટા સેન્ટર કંપનીઝ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીઝ અમુક છે, પણ પ્યોર એઆઈ કંપનીઝ આર નોટ ધેર. હવે તમે ચેટ જીપીટી જો કે વિચ ઇઝ ઓપન એઆઈ, એ હજી અહીંયા એ પ્રમાણમાં કંપનીઝ હજી લિસ્ટેડ સ્પેસમાં આવી નથી. મને લાગે છે કે આવતા 3 થી 5 વર્ષમાં ડેફિનેટલી એ લિસ્ટિંગ્સ થશે. But that does not stop FIs from looking at India. That is one. Secondly, if you look at from the IT perspective, Indian IT companies જે તમે વાત કરી, એક સવાલ જે મને લાગે છે કે 10માંથી 9 ઇન્વેસ્ટર્સે પૂછ્યો કે વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયન આઈટી કંપનીઝ. જો એક તો છે H1B ઇસ્યુ જે તમે વાત કરી, બટ સેકન્ડ ઇઝ ધ ઓનસ્લોટ, ધી અટેક ઓફ AI, જે એ લોકોનો જે કોર બિઝનેસ મોડલ છે દેટ ઇઝ અંડર થ્રેટ ફ્રોમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ક્રીઝિંગલી જે એન્જિનિયર સોફ્ટવેર એન્જિનિયર્સનું કામ કરવાનું શરૂ કરશે, તો પછી આટલા બધા લોકોની જરૂર પડશે. નંબર 1. નંબર 2, એ લોકોને પછી નોકરી માટે હાઉ વિલ યુ રીપર્પઝ ધેમ? ઇઝ ધ બિઝનેસ મોડલ ઓફ ધ ઇન્ડિયન આઈટી કંપનીઝ બ્રોકન? દેટ ઇઝ ધ ક્વેશ્ચન. અને લાગે, એઝ આઈ સેડ, જે રીતે TCS હેઝ ટેકન ધ ફર્સ્ટ સ્ટેપ કે ભાઈ વી રિયલાઇઝ કે ધીસ ઇઝ એન ઇશ્યુ, ધ બિઝનેસ મોડલ seems to be an issue, અને they have as a result started to put money in data centers. તમે ઇન્ડિયન આઈટી કંપનીઝની વાત કરો તો આજની તારીખમાં they have many advantages. એક તો છે એક્સ્ટ્રીમલી ઇન્ટેલિજન્ટ સિનિયર મેનેજમેન્ટ અને ટેલેન્ટ. સેકન્ડ છે એ લોકો પાસે ડેટ નથી. અને થર્ડ, they are flush with cash. જો Indian IT companies even today start pivoting into AI and data center business, મને લાગે છે કે that is a new avenue of business for this sector, and they can reinvent themselves. યસ, તો યસ, અહીંયા એક નજર આપણે આ પથ્થા પર રાખવાની રહેશે. બિકોઝ વી થિંક કે કઈ રીતના ગ્લોબલ ઇન્વેસ્ટર્સ વિચારી રહ્યો છે ઇન્ડિયા માટે, અને આ ઘણા બધા પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખીશું. હજી આ વધારે ચર્ચા આપણે કરીશું, પણ લઈ લેવાનું છે મારે બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયા રહીશું.
છે આપનું સ્વાગત છે ને આપણે વાતચીત કરી રહ્યા છીએ નિપન કેપિટલના ગૌતમ ત્રિવેદી સાથે. ગૌતમભાઈ, એશિયન માર્કેટ્સ, ઇમર્જિંગ માર્કેટ્સ પર આપણે જો નજર કરીએ અને એમાં પણ ઇન્ડિયન માર્કેટ્સ ઓફકોર્સ ફંડામેન્ટલી દે આર વેરી સ્ટ્રોંગ, ઘણા બધા રિફોર્મ્સ થઈ રહ્યા છે, બટ ચાઇના માર્કેટમાં પણ આપણે એક કોમ્પિટિશન ઓલવેઝ રહ્યું છે ને ધ વે દે આર ટ્રાઇંગ ટુ કમ બેક એ પણ આપણે જોઈ રહ્યા છીએ. જેપનીઝ માર્કેટ, તમને શું લાગે છે કે કયા પોઈન્ટ પર ઇન્વેસ્ટર્સ વિલ ગેટ અટ્રેક્ટેડ ટુ ચાઇનીઝ એન્ડ જેપનીઝ માર્કેટ અને ક્યારે ઇન્ડિયન માર્કેટ્સ એમને લ્યુક્રેટિવ લાગશે? વેર વી લેક એન્ડ વેર વી ગેઇન, જો સમજવું હોય તો કઈ રીતના સમજી શકાય? મને લાગે છે કે તમે જો MSCI નું જે આપણું વેટેજ છે, MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સ, વિચ ઇઝ જે ઇન્ડેક્સ જે 90% ઓફ ધી મ્યુચ્યુઅલ ફંડ, ગ્લોબલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ દે બેઝિકલી યુઝ દેટ એઝ અ બેન્ચમાર્ક અને એને ટ્રેક કરે છે. આપણું વેટેજ સપ્ટેમ્બર 2024માં લગભગ 21% હતું. દેટ વોઝ ધ પીક. અને એના પછી આજની તારીખમાં લગભગ 15.5% થઈ ગયું છે. એટલે ઇટ હેઝ ફોલન. ચાઇના ઓન ધ અધર હેન્ડ જે વેટ લગભગ 22% હતું વર્ષ પહેલા, આજની તારીખમાં 30% થઈ ગયું છે. એટલે આપણું વેટેજ ઘટી ગયું છે અને ચાઇનાનું વેટેજ ઇઝ ઓલમોસ્ટ ડબલ, આપણાથી ડબલ છે. એટલે મને લાગે છે કે એઝ આઈ સેડ અર્લિયર કે જો અર્નિંગ્સ ગ્રોથ ઇન્ડિયામાં આવશે, સી વેલ્યુએશન વાઇઝ તો આપણે મોંઘા રહેવાના જ છે, બીકોઝ ડોમેસ્ટિક ફ્લો જે મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ કંપનીઝ થ્રુ આવે છે એ નોનસ્ટોપ, એન્ડ ઓલ્સો બીકોઝ ઓફ SIP એ કંઈ ઘટવાનું નથી. ધ અનધર સ્ટેટિસ્ટિક આઈ વુડ લાઈક ટુ શેર, જે મને બી ખબર નહોતી પણ વેન આઈ ફાઉન્ડ આઉટ ઇટ વોઝ ક્વાઇટ સરપ્રાઇઝિંગ, કે ઓફ ધ ટોટલ નંબર ઓફ જે 12 કરોડ જે યુનિક ઇન્વેસ્ટર્સ છે, હું ડીમેટ અકાઉન્ટ્સની વાત નથી કરતો, યુનિક ઇન્વેસ્ટર્સની વાત કરું છું, જે 12 કરોડ છે, 5 states account for half, 50% of the unique investor base. એ 5 છે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને વેસ્ટ બેંગોલ. એટલે આ 5 સ્ટેટમાંથી લગભગ 50% ઇન્વેસ્ટર બેઝ આ 5 સ્ટેટ્સમાંથી આવે છે. મારું કહેવાનું એ જ છે કે વી આર નોટ ઇવન એટ ધ હાફ વે માર્ક. અને હજી જે ઇક્વિટી કલ્ચર જે છેલ્લા 4 થી 5 વર્ષમાં સ્પ્રેડ થયું છે ઇન્ડિયામાં, વિચ ઇઝ અ વેરી ગુડ લોંગ ટર્મ ડેવલપમેન્ટ, પણ હજી ઘણું બાકી છે. બીજા સ્ટેટ્સમાં પેનેટ્રેશન હજી ઘણું બાકી છે. અને એઝ અ રિઝલ્ટ મને નથી લાગતું કે ડોમેસ્ટિક ફ્લોઝ જે રીતે મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ કંપનીઝમાં આવી રહ્યા છે એ ઓછા થવાના છે, કે દે આર ગોના સ્લો ડાઉન. એને લીધે આપણું માર્કેટ મોંઘું જ રહેવાનું છે. અને એમાં આઈ થિંક ઇવન ફોરેન ઇન્વેસ્ટર્સ અન્ડરસ્ટેન્ડ દેટ. જ્યાં સુધી અર્નિંગ્સ ગ્રોથ પાછા નહીં આવે, ડબલ ડિજિટ અર્નિંગ્સ ગ્રોથ, ત્યાં સુધી મને લાગે છે કે ફોરેનર્સ હેવ પ્લેન્ટી ઓફ ચોઇસ બીજે વિશ્વમાં ક્યાં ઇન્વેસ્ટ કરવાનું. નંબર 1. નંબર 2, તમે જો એ લોકોનું પોતાનું માર્કેટ જો, વિચ ઇઝ અમેરિકા, આ વર્ષે 2025માં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જે S&P 500 કંપનીઝ છે, એ લોકોનું લગભગ 35 થી 36 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ વિધિન અમેરિકા થઈ રહ્યું છે આ વર્ષે 2024માં. એન્ડ દેટ ઇન્ક્લુડ્સ ધ ફોલોઈંગ, ઇન્ક્લુડ્સ કેપેક્સ, R&D, શેર બાયબેક અને ડિવિડન્ડ. એટલે આ 4ને મળીને 35 થી 36 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ખાલી ટોપ 500 લિસ્ટેડ કંપનીઝની વાત કરું છું. એની ઉપરાંત લગભગ 3,500 થી 4,000 બીજી લિસ્ટેડ કંપનીઝ છે, અને આમાં પ્રાઇવેટ સેક્ટર કંપનીઝને બી એડ નથી કરતો. એટલે ઓપન AI ફોર એક્ઝામ્પલ પ્રાઇવેટ સેક્ટર કંપની છે. એટલે દેટ ઇઝ ધ ઇન્ટેન્સિટી ઓફ ધ ગ્રોથ ઇન ધ હોમ માર્કેટ. એટલે કોઈ બી ફોરેન ઇન્વેસ્ટર હોય એ વિચાર કરશે કે ભાઈ મારે આઉટસાઇડ અમેરિકા જવાની જરૂર છે કે નહીં. ઇફ આઈ ડોન્ટ સી ડબલ ડિજિટ ગ્રોથ, તો મારે ઇન્ડિયા હોય કે ચાઇના હોય કે કોઈ બી બીજી માર્કેટ હોય એમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર શું છે, જ્યારે મારા પોતાના જ ઘરના માર્કેટમાં આટલો ગ્રોથ છે. You are right. But Gautam, આમાં 1 or 2 questions. So are they seeing on relative basis the other markets અને absolute basis પર નથી જોતા? એ એકવાર અન્ડરસ્ટેન્ડ કરવું હતું. એન્ડ વેર ડઝ ઇન્ડિયા સ્ટેન્ડ ઇન દેટ, ઓર હાઉ કેન ઇન્ડિયા ગેટ ઇન ટુ ઇટ? નંબર 2, AI તમને શું લાગે છે, સપોઝ એ સ્ટોરી નથી ચાલતી ત્યાં,
તો પછી માર્કેટ્સ ક્રેશ પણ થઈ શકે છે. ઓફકોર્સ વીલ ઓલ્સો બી ઇન ધેટ થિંગ બિકોઝ એ અફેક્ટ આવશે જ આપણને. ત્યારે શું થશે? ત્યારે પછી તમને લાગે છે કે સિનારીઓ આખો ચેન્જ થઈ શકે છે? No, so let me answer the second question first. I think AI માટે ઇન્ડિયાથી એટલું ખાસ એક્સપેક્ટેશન આજની તારીખમાં નથી. એટલે જો ઇન્ડિયામાં AI કંપનીઝ ઓછી હોય કે ના બી હોય, it is not making any difference to foreign investments, number one. જો ઇન્ડિયામાં ઇમર્જિંગ કંપનીઝમાં AI કંપનીઝ આવે તો સારું છે, બટ ઇટ ઇઝ નોટ અ ડીલ બ્રેકર. અને જે તમારો પહેલો પ્રશ્ન હતો એઝ ફાર એઝ ઇન્ડિયા compared to બીજા માર્કેટ્સ, જો મેં કીધું ને, as I said, India is the most expensive market in the world among the large economies. આપણું 12 months forward નિફ્ટી 50 આજની તારીખમાં લગભગ 21 થી 22 ટાઈમ પીઈ પર ચાલે છે. ચાઇના લગભગ 11 થી 12 ટાઈમ પર ચાલે છે. એટલે આપણું માર્કેટ છેલ્લા 10 વર્ષથી મોંઘું જ રહ્યું છે, અને એમાં હવે કઈ રીતે ઇટ વિલ બીકમ ચીપ, ઇટ્સ હાર્ડ ટુ ટેલ. યુએસમાં જે એઆઈ છેલ્લા 2 દિવસમાં એઆઈ કંપનીઝમાં જે કરેક્શન આવ્યું છે, એના છાંટા બધે દુનિયામાં પડશે. પણ આપણે ત્યાં એટલી એઆઈ કંપની છે જ નહીં, એટલે ઇન ધેટ ટ્રુ સેન્સ એટલો ઇમ્પેક્ટ ના આવવો જોઈએ. હવે જોઈએ કેટલા દિવસ આ એઆઈ નું કરેક્શન ચાલે છે, અને ઇફ ઇટ ગોઝ ઓન ફોર લોંગર, તો આઈ થિંક યસ, વિશ્વના બધા માર્કેટ્સમાં કરેક્શન તો આવશે જ થોડું ઘણું. મે બી દેન સો જો એવું કરેક્શન લોંગર જાય તો મે બી ઇન્ડિયન માર્કેટ્સ અને ઇન્ડિયામાં એઆઈ નથી, ઇટ મે પ્રૂવ ટુ બી અ બૂન ફોર ધ માર્કેટ્સ. બટ હેવિંગ સેડ દેટ, તમે યુએસ ગયા હતા, યુ વુડ હેવ ગોન શોપિંગ, અને તમે પણ અને દેટ ઇઝ ધ બેસ્ટ બેરોમીટર ટુ સી કે કઈ રીતના ઓન લેન્ડ ગ્રાઉન્ડ લેવલ પર કામકાજ ચાલી રહ્યું છે. Like when I went to Europe, I could see little bit Indian stuff in the market, of course along with China, Vietnam, Morocco. કઈ રીતના યુએસમાં ચાલી રહ્યું છે? બીકોઝ વોટ એવર આઈ હેવ હર્ડ કે બધું બહુ એક્સપેન્સિવ ત્યાં થઈ ગયું છે. પીપલ આર બેઝિક ફૂડ ઇઝ ઓલ્સો વેરી એક્સપેન્સિવ. કઈ રીતના તમે સિનારીઓ જોવા મળ્યું? કેટલું ઇન્ડિયન પ્રોડક્ટ્સ તમને જોવા મળ્યા સ્ટોર્સમાં? યા સો આઈ થિંક જે મેડ ઇન ચાઇના છે, it is cutting across everything. કપડાથી માંડીને છોકરાઓની બુક્સ, નટ્સ, એટલે બધી રીતે તમે ક્યાંય બી જાઓ, તમે મોંઘા સ્ટોર્સમાં જાઓ તો બી ઇટ ઇઝ થિંગ્સ આર મેડ ઇન ચાઇના, બાંગ્લાદેશ, વિયેટનામ. તમે નાની દુકાનોમાં જાઓ ત્યાં બી યુ આર સીઈંગ થિંગ્સ મેડ ઇન ચાઇના, વિયેટનામ એન્ડ બાંગ્લાદેશ. કપડાની વાત કરું છું. હું નોર્મલી દર વર્ષે જ્યારે અમેરિકા જાઉં, કોસ્કોમાં જાઉં છું ટુ સી કે ઇન્ડિયાના પ્રોડક્ટ્સ કેટલા છે વર્સિસ અધર માર્કેટ્સ. હું આ વર્ષે મેમાં ગયો હતો ત્યારે ઇન્ડિયાનો લગભગ ઘણો સામાન મેં જોયો, કપડાની વાત કરું છું. પણ ઓક્ટોબરમાં જ્યારે ગયો લાસ્ટ મંથ, ઘણું ઓછું થઈ ગયું હતું. આઈ ગેસ ઓબ્વિયસલી ઇન્વેન્ટરી રનડાઉન થઈ ગઈ, અને ફ્રેશ ઓર્ડર્સ બીકોઝ ઓફ 50% ટેરિફમાં તો ઓબ્વિયસલી ઇટ ઇઝ નોટ વાયેબલ. એટલે બીજા ઘણા માર્કેટ્સ, ઘણા કન્ટ્રીઝનો માલ એપેરલમાં આઈ એમ સીઈંગ. સો ચાઇના, બાંગ્લાદેશ અને વિયેટનામ તો 3 મોટા છે જ, પણ એની ઉપરાંત આઈ એમ સીઈંગ કેન્યા, પેરુ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, એનો બી ઘણો માલ આવી રહ્યો છે અમેરિકામાં. એટલે મને લાગે છે કે એઝ વી ડિસ્કસ્ડ અર્લિયર, કે જેટલી જલ્દી આપણું ટ્રેડનું સમાધાન થઈ જાય, ટ્રેડ ઇશ્યુઝના સમાધાનનું સોલ્યુશન થઈ જાય, it is better, because at the end of the day અમેરિકા વિશ્વનું મોટામાં મોટું કન્ઝ્યુમર માર્કેટ છે, અને it is in our interest to have a stronger and more a different economic relationship with America. અને જો આપણને ચાઇના +1 થવું હોય તો મને લાગે છે કે we cannot afford to have ignore America, and that of course, as I said, is the biggest market. એક લાસ્ટ ક્વેશ્ચન ગૌતમભાઈ. યસ, ધીસ વી ડિસ્કસ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ લુકિંગ ઇન ટુ ઇન્ડિયા ધ વે દે સી. બટ આપણે સપોઝ ડોમેસ્ટિકલી અત્યારના જોવું હોય, તમને શું લાગે છે વેર ડુ વી સ્ટેન્ડ રાઇટ નાઉ? અને જે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ વિચારી રહ્યા છે એમાં કેટલો આપણે ફેરફાર જોઈએ, ઇન ધ સેન્સ આર ધે રાઇટ ધ વે દે આર સીઈંગ? બિકોઝ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સનો નજરિયો અલગ હોય છે અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સનો લુક એક નજર અલગ હોય છે. ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ, હું કહું કે ડોમેસ્ટિક જે રીતે આપણે જે ફ્લોઝની વાત કરી, $72 બિલિયન નેટ ઇનફ્લોઝ આવ્યું છે આ વર્ષ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં.
એ જે ડોમેસ્ટિક ફ્લોઝ આવી રહ્યા છે એ ઇન્વેસ્ટર્સને પડી નથી કે ઇન્ડિયામાં સ્લો ડાઉન છે કે નથી. એના સ્લોડાઉનને છે એના છતાંય ફ્લોઝ આવી રહ્યા છે. એનો મિનિંગ શું થયો કે આમાં ઘણા ઇન્વેસ્ટર્સ ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર્સ છે. એ લોકોએ સ્ટોક માર્કેટમાં નિવેશ કર્યો નથી અને પહેલી વાર દે આર ટેકિંગ બેબી સ્ટેપ્સ ટુ ઇન્વેસ્ટ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓર ઇન્સ્યોરન્સ કંપનીઝ. એટલે મને લાગે છે કે અને આ જે ટ્રેન્ડ મેં કીધું કે ખાલી 5 સ્ટેટ્સ અકાઉન્ટ ફોર 50% ઓફ ધ ફ્લોઝ ઇન્ટુ મ્યુચ્યુઅલ ફંડ્સ. એટલે આ પેનેટ્રેશન તો ખાલી વધવાનું જ છે આવતા 5 થી 10 વર્ષમાં. અને આઈ થિંક દે આર કમિંગ ઇન વિથ અ લોંગ ટર્મ વ્યૂ કે માર્કેટમાં તમે ડોન્ટ લુક એટ ધ શોર્ટ ટર્મ, લેટ્સ સી લોંગ ટર્મમાં જે રિટર્ન્સ છેલ્લા 30 વર્ષમાં સ્ટોક માર્કેટે ઇન્ડિયાને આપ્યા છે, અમને લાગે છે કે આવતા 5 થી 10 વર્ષ એન્ડ ઓનવર્ડ્સ બી રિટર્ન સારું જ આવશે. એટલે શોર્ટ ટર્મમાં જે પેન જે આપણે લગભગ જોયું છે, આઈ ડોન્ટ થિંક ઇન્વેસ્ટર્સ આર ધેટ કન્સર્ન. એન્ડ લાઈક આઈ સેડ કે ઘણા નવા ઇન્વેસ્ટર્સ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે અને that trend will continue. I don't see that slowing down. એટલે domestic investors have a different view કે ભાઈ મને લોંગ ટર્મ પોર્ટફોલિયો બનાવવો છે. ફોરેન ઇન્વેસ્ટર્સ આર સેઇંગ મારે ઇન્ડિયામાં જ્યાં સુધી અર્નિંગ્સ ગ્રોથ ના આવે મારે આઈ ડોન્ટ હેવ ટુ બી ઇન ઇન્ડિયા. બીજા ઘણા માર્કેટ છે જ્યાં અર્નિંગ્સ ગ્રોથ ઇઝ હાયર. યસ, એબ્સોલ્યુટલી. કારણ કે એ લોકોને જો રિટર્ન્સ નહીં મળે તો વાય વુડ દે કમ, રાઈટ? અને આર સિનારિયો ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. ઓન દેટ નોટ, ગૌતમભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને ઇટ વોઝ સચ એન ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન ટુડે. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.